તો દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતની કરીએ તો પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે। ઈમેલ મળવાને પગલે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવાઈ છે। પોસ્ટ ઓફિસથી પોલીસને જાણ પણ કરવામાં આવી। 2 વાર કલેક્ટર કચેરી બાદ પોસ્ટ ઓફિસને ટાર્ગેટ કરીને ઈમેલ મોકલવામાં આવ્યો છે। એટલે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારની ધમકીભર્યો ઈમેલ મળી રહ્યો છે, જેમાં આપણે સુરત અને વલસાડના સમાચાર જોયા। ત્યારબાદ અત્યારે આપ બનાસકાંઠાના પાલનપુરની પોસ્ટ ઓફિસના સમાચાર જોઈ રહ્યા છો કે જેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। 2 વાર કલેક્ટર કચેરીને અહીં ધમકી મળેલી છે અને ત્યારબાદ હવે પોસ્ટ ઓફિસને ઉડાડવાની ધમકી પાલનપુરમાં મળી છે। આ ઈમેલને પગલે પ્રશાસન પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે। વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, જણાવો કયા પ્રકારનો આ ઈમેલ છે, શું ધમકી આપવામાં આવી છે અને ત્યારબાદ પોસ્ટ ઓફિસ ખાતે ગતિવિધિઓ શું તેજ થઈ છે? આ 1 કલાક અગાઉ જે પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસ છે તેના જનરલ મેનેજરને વડી કચેરી દ્વારા જાણ કરાઈ હતી કે જે પોસ્ટ ઓફિસમાં જે પાસપોર્ટ ઓફિસ છે તેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। જેને પગલે તાત્કાલિક જે પોસ્ટ ઓફિસમાં અરજદારો હતા અને જે 100 જેટલા કર્મચારીઓ હતા તેઓને તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે બહાર નીકાળી દેવાયા હતા અને ત્યારબાદ તંત્ર અને પોલીસને જાણ કરાવી હતી। દ્રશ્યો બતાવીશ કે આ જે પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસના જે દ્રશ્યો છે તે આ પાસપોર્ટ ઓફિસ છે તેમાં અત્યારે જે બોમ્બ સ્ક્વોડ અને જે પ્રકારે પોલીસની અત્યારે તપાસ ચાલી રહી છે। અત્યારે તો જે કર્મચારીઓ છે એ સુરક્ષાના ભાગરૂપે તમામને બહાર નીકાળી દેવાયા છે, પરંતુ પોસ્ટ ઓફિસની બહાર જે છે એ સુરક્ષા ગોઠવી દીધી છે। અત્યારે જે ડીવાયએસપી કક્ષાના અને પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે અત્યારે આ ધમકીભર્યા ઈમેલને લઈને અત્યારે તો આ જે પાસપોર્ટ ઓફિસ છે તેમાં તપાસ કરી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે અગાઉ પણ પાલનપુર જે કલેક્ટર કચેરી છે તેને પણ 2 વાર ધમકીભર્યા ઈમેલ મળ્યા છે અને આજે આ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પણ ઈમેલ મળવાને કારણે અત્યારે તો જે આ કચેરીઓ છે તેમાં અત્યારે બોમ્બ સ્ક્વોડ છે, પોલીસ છે એ તપાસ કરી રહી છે અને જે પ્રકારે આ તપાસ બાદ જે પ્રકારે શું છે બોમ્બ ધમકી એક નાનામો ઈમેલ હતો અને પગલે અત્યારે તો તપાસ થઈ રહી છે, ત્યારે પોલીસની તપાસ બાદ બહાર આવશે કે આ કયા પ્રકારનો ઈમેલ હતો। અત્યારે તો જે સાયબર ક્રાઇમ છે તેને પણ આની તપાસ શરૂ કરી દીધી છે અને પોલીસ છે એને પણ આ હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટમાં અત્યારે તો તપાસ શરૂ કરી દીધી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।